નમસ્કાર, પીએમ સાથી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમરનગર રોડ વિવેકાનંદ સ્કૂલ છે સામેની ગલી તરફ. ઠીક છે, એ વિવેકાનંદ સ્કૂલ પાસેની એની સામેનો રસ્તો જે મોઢવાડી તરફ જવાનો રસ્તો આવે છે, અને બીજો સામે રોડ આવે છે સરદાર ચોક બાજુ રસ્તો, અને આ સાઈડ આવે છે હળંગના પુલ બાજુ જવાનો રસ્તો. પણ હવે જુઓ તો ખરો તંત્રની બેદરકારી કે કેટલા લગીન પાણી ભરેલા છે, કે જ્યાં અહીંયા રૂલિંગ પાર્ટીના નેતાઓ પણ ચૂંટાણાય છે કોઓપરેટિવમાં સુધરાઈમાં, પણ કોઈને એક વસ્તુનું જ્ઞાન નથી આવતું કે આપણા એરિયાની હાલત જોઈને ખબર પડે કે કયા એરિયામાં કેવી તકલીફ છે. હવે એક વિચાર કરો કે આજુબાજુની અંદર એક અહીંયા આગળ જતાં એક ગુરુકુળ વિદ્યાલય છે અને સામે વિવેકાનંદ સ્કૂલ છે, અને આ રસ્તા ઉપર ઘણી પણ સ્કૂલો આવેલી છે, જેમ કે આલ્ફા સ્કૂલ છે, સીજી સ્કૂલ છે, અને અંકુર સ્કૂલ છે. ઘણાના વિદ્યાર્થીઓ અહીંથી નીકળતા હોય, એને આવા પાણી ભર્યા રસ્તે નીકળવું પડે, જો કે એના કપડાં ખરાબ થાય, પણ કોઈને કાંઈ પ્રશાસનને કોઈ પણ પડી નથી, અને હંમેશા આ પાણી દર વર્ષની માફક આ રીતના ભરેલું રહે છે. હવે અહીંયા ઘણા લોકો તો એમ કહે છે કે અમે નીકળી છીએ વિદ્યાર્થીઓ તો અમારા કપડાં ભરી રહે છે, પણ કોઈ પણ પ્રશાસનને એ વિચાર નથી આવતો કે જનતા પાસે જે ટેક્સ લેવામાં આવે છે પણ પૂરી સુવિધા દેવામાં નથી આવતી. કેટલા સમય જોઈ શકો છો પાણી નીકળે, કેટલા લોકો પાણીની અંદર નીકળે છે, અને હાલત એવી ભૂંડી થઈ છે કે જો બીજા ભાઈ નીકળે છે કઈ રીતના નીકળે છે, પાણી કેટલું ભરેલું છે. અને પ્રશાસન પાસે આટલા વર્ષોથી ટેક્સ લેવામાં આવે છે જે લોકો પાસે, જનતા પાસેથી, તો ટેક્સ શું ખાલી બિલ બનાવવા માટે જ લેવામાં આવે છે કે બિલ બનીને ચડાવી દો? અને ખરેખર સમસ્યા હોય, લોકોના ફરિયાદ આવતી હોય તો તાત્કાલિક નિવારણ કરવું જોઈએ. જ્યાં નગરપાલિકા જે નિવારણ કરતી નથી, હંમેશા લોકોની ફરિયાદ રજૂ થતી રહે છે અને કોઈ પણ કાર્યવાહી થતી જ નથી. આ કમસે કમ હું આ 5 થી 6 દિવસ ત્યાં આ રસ્તા ઉપર નીકળું છું ને આટલું પાણી ભરેલું છે, છતાંય આ 4 દિવસની અને પાછા ફ્રી મોન્સૂનની કામગીરી બતાવે છે. ફ્રી મોન્સૂનની કામગીરીની અંદર બિલ બનાવીને રજૂ કરી દેવામાં આવશે કે ભાઈ ફ્રી મોન્સૂન કામગીરી, પણ આવી તમારી ફ્રી મોન્સૂન કામગીરી છે. લોકોને જાગૃત થવાની જરૂર છે અને તમારા હકની લડાઈ લડવાની જરૂર છે કે તમે જે આ બધું ભોગવો છો કે જે ભાઈ આ પાણી છે, ગટરના પાણી છે, આ રીતના, તો તમારે એનો સવાલ પૂછવાનો અધિકાર છે. અત્યારે રૂલિંગ પાર્ટીનો કોઈ પણ અધિકારી અહીંયા જે પણ આવ્યું હોય આપણને ખબર નથી કે કયા વોર્ડની અંદર છે. આ જોઈ શકો છો, આની અંદર નાના બાળકો પણ નીકળે છે, અહીંયા વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે, અને આ તો ગાડીમાં છે. પણ માની લ્યો કે હાલી ચાલી જતા હોય તો એના તો કપડાં જ બગડી જવાના છે ને. આ 4 દિવસથી લગાતાર પાણી ભરેલું છે, છતાંય તંત્ર દ્વારામાં કોઈ જાગૃતતા લઈ આવવામાં નથી આવતી. હવે તમારું જે પણ હોય કમેન્ટમાં કરજો, અને નગરપાલિકાને રજૂઆત છે કે આ જેમથી બને ઝડપથી આ કામગીરી પૂર્ણ કરો ને એનો પાણીનો નિકાલ કરો. તમારે જે પણ થતું હોય એ રીતના કાર્ય કરીને આનો નિકાલ કરો, કારણ કે લોકો તમને ટેક્સ ચૂકવે છે અને એને એની પૂરી સેવા મળતી નથી. પીએમ સાથે પ્રીતમ મકવાણા.